તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. હા થેન્ક યુ મમ્મી. અને આજે છે ને ભાખરી રજા છે, ખાખરા ગાંઠિયા મરચાં ચા અને છેલ્લે દૂધ પીશ. કેમ રજા આજ ભાખરીની? આ ગાંઠિયા ખાવાનું બહુ મન થયું છે. ભલે રજા ની જો લોટ પીડ્યો રહે લોટ. બપોર કંઈક બનાવી નાખજો. અને ઓફિસે છે ને એસી ફિટ કરવા વાળા આવ્યા છે, તો પપ્પા ક્યારના વહી ગયા છે. મારે લેટ થઈ ગયું, ફટાફટ ઓફિસે જાઓ અને આજના નવું એસી ફિટ થશે. આજે છે ને મમ્મી આ લગભગ 3-4 વર્ષ થઈ જાય પછી પપ્પાની ગાડી હકાવીશ. કેમ યાલી ગયા? ઈ મારી ગાડી લઈને ગયા. ક્યારેય પપ્પાની ગાડી ચલાવી જ નથી, ક્યારેય નહીં. ક્યારે ખબર, હું કોલેજમાં હતો ને એ અરસામાં મેં ચલાવેલી, પછી ક્યારેય નહીં. એવી જરૂર જ નથી પડી પપ્પાની ગાડી ચાવી લેવી પડે. બોલો, આજે પહેલી વાર ચલાવી, જોઉં કેવું થાય. તો ગાઈઝ ફાઇનલી ઓફિસે એસી ફિટ કરવા માટે આવી ગયા છે. હમણાં અહીંયા લાગી જશે. અને ગાઈઝ આજે અમારા ક્રાંકચ ગામનું સ્નેહ મિલન છે, તો આજે તો ઘણા બધા આપણને સબસ્ક્રાઇબર મળવાના છે. શું લાગે છે મમ્મી, કોણ કોણ મળશે? લાખ મળશે. અહીં ખાલી અહીં માર્કેટમાં જઈશ તો કેટલા મળે છે? તો ત્યાં તો મળે જ ને. તો 4 કે 5 વાગે જવાનો પ્લાન છે. બહુ વહેલા ન જાવ, તડકા જ 6 વાગે ભાઈ કેતો. આ તે જેમ બને એમ આપણે લેટ જશું. તડકે બેઠા કા તઈ તડકે બેઠા અને વાત જવા દે એવું થયું. એમાં જેવા ગયા પપ્પા નામ બોલાય કે રમેશભાઈ કોકરામ દેખાણા ને કે સ્ટેજ ઉપર આવે. એને પાટલો ચડતો તો ને આવ્યા પાટો હતો. હા ડાયરેક્ટ આવ્યા હતા. એને સારું થયું, એ બીમાર હતા ને સ્ટેજ ઉપર છાંયો હતો, તો સ્ટેજ ઉપર બોલાવી લીધા હતા. આજે પપ્પાને સ્ટેજ ઉપર બેસવાનું થશે ને, ખબર છે આજે એવું થશે જ તે. હા, કેમ કે અમને વીઆઈપી પાસ મળેલા છે, તો ત્યાં ગાડી પાર્ક સ્પેશિયલ પાર્કિંગમાં નજીક કરવાની અને પછી સ્ટેજ ઉપર જ જશે પપ્પા. ચાલો તો આજનો મેનુ શું છે એ કહી દો. વાવ એટલે કેરીનો રસ, દાળનું શાક એટલે કેરીનો રસ છે. વાવ હે ને, મારા માટે શીર. હા મને છે ને રસ કરતા શીર વધુ ભાવે. અલગ જ સ્વાદ છે એનો, અલગ જ મજા છે. હું રસ, જો કે બધા મોસ્ટ ઓફ તો રસ જ પીવે, પણ મને શીર વધુ ભાવે. અમે આજે એક વિડીયો કેવું થયું ખબર, આ બધા કોમેન્ટ કરતા હોય, કોમેન્ટનો ઓપ્શન હું અપલોડ કરતી વખતે ફાસ્ટમાં મારાથી ઓફ થઈ ગયો. એટલે હવે કોઈ કોમેન્ટ કરી ન કે એ વિડીયો એવું થયું. પછી ઘણા બધાના ફોન આવી ગયા અને મેસેજ ઘણા બધાના આવી ગયા, તમારા આજના વિડીયોમાં કોમેન્ટ નથી થતી. તો પછી મેં ફટાફટ ઓન કરી અને પછી પાછા બધાની કોમેન્ટ શરૂ થઈ ગઈ. એવું થયું આજે. સપનાનો ફોન આવ્યો કે મને ઘણા બધાના મેસેજ આવે છે કે કોમેન્ટ થતી નથી. પછી મેં ચેક કરી કે નથી થતી, પછી મેં પાછું જોયું ને કરી નાખ્યું રેડી. એટલે આવું થયું, તો ભૂલ થઈ ગઈ હતી. એવું ભૂલ થઈ જાય, એમાં એવું થયું. ઉતાવળ હમણાં એટલી બધી હોય. હવે અત્યારે જો હું સ્પેશિયલ વિડીયો ઉતારવા આવ્યો અને પછી એમ તો 12:15 થઈ છે. હજી 45 મિનિટ ઓફિસ જાય, ત્યાં થોડુંક એડિટિંગ પતાવીશ અને પછી આવું કરીશ. એટલે આવી રીતના ઉતાવળમાં હોય નહીં થઈ જાય. અને રસ્તાની વાત કરું અમારી શેરીમાં, તો અડધે સુધી બની ગયો, અમારા ઘર આગળ રહી ગયો. જો અમારી શેરીમાં છે ને પાછળ રસ્તો બની ગયો છે, અહીંયાથી તે એટલો બાકી છે, મેઇન રસ્તો એટલો બની ગયો. રવિવાર છે તો આજ નો આવે, કામ બંધ. હા એવું હોય. છેલ્લે તો એની ત્યાં રજા તો જોતી જ હોય. અને આમે આ સોમથી શનિ એટલો બધો શું કહેવાય, તડકા અમે લોકો કામ કરતા હોય એક દિવસ ને, એને વેકેશન, એને ફેમિલી હોય, તો સારું છે. ભલે લેટ થતું, લેટ ભેગું લેટ, અને એને રજા મળવી જોઈએ. મારા માટે કેરી સુધારવાનું શરૂ થઈ ગયું છે. મસ્ત છે મમ્મી, આ વખતે હવે બધી હરખી પાકી ગઈ, બગડેલી એકેય નહીં અને પાકી હરખી. તો ગાઈસ સાંજના 6 વાગી ગયા છે. ચાલો સ્નેહ મિલનમાં જઈએ અને બધાને મળીએ. બેટરી તો રેડી થઈ ગઈ છે, પણ થોડુંક પાણી નાખી દઈએ. ચાલો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ફાર્મમાં. હવે અંદર એન્ટ્રી લઈ લઈએ. ભાભી ને સપના ની બધા અંદર વહી ગયા છે. અમે થોડાક લેટ આવ્યા, ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તો ગાઈસ ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા છીએ અને અહીંયાથી જમવાના પાસ લેવાના છે. ચાલો હવે અંદર જઈએ. આપણા પેલા સબસ્ક્રાઇબર મળી ગયા છે. મેં કીધું તો આજ ઘણા બધા સબસ્ક્રાઇબર મળે છે જ. એમને વિડીયો આજે હું આવ્યો પછી પેલા તમે મળ્યા. અમે ઓલરેડી વિડીયો તમારા જોઈ છીએ, બરોબર? બધા જોઈએ છીએ. થેન્ક યુ. ચાલો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. તમારે માતાઓ આવે નંબર આપવાનો છે. કોના વાળ લાંબા છે? બેન સી બેન, તમે ના માતાઓ, પ્રમુખ સાહેબ ના ધર્મપત્ની. ચાલો નિર્ણય ઝડપથી કરો, ઇનામ તૈયાર રાખશો. કેવુભાઈ આમાંથી એટલે તમારા વાળે લાંબા છે? હા ભાઈ વાહ, ખૂબ ખૂબ અભિનંદન. ચાલો આમાંથી બેનો, બેન તમે અહીંયા ઉભા થાવ. બેનો કોના લાંબા છે? જો અહીંથી તમારે નક્કી કરવાનું છે. તમારે નક્કી કરવાનું કોના વાળ લાંબા છે. અહીંથી આ વડીલો કરશે. કોના? હા રાધાબેન. વાહ ભાઈ વાહ, રાધાબેન ને મારા નમન છે. આટલી ઉંમરે એને વાળની કેર રાખી છે. જેટલી તાળીઓથી બિરદાવી એટલા ઓછા છે. હું આજના સમારોહના
અધ્યક્ષની સાથે બેનજી જેની અંદરથી ભીતરથી ભાવના હોય કે મારે મારા ગામ માટે, મારા વતન માટે, મારા પરિવાર માટે કંઈક કરવું છે અને મને આનંદ એ છે કે આપના ઘર માટે કરોડો રૂપિયા ગામે ભેગા કર્યા છે. એવું કયું કામ છે, સાંભળજો, એવું કયું કામ છે જે પુરુષ એની જિંદગીમાં એકવાર કરે છે અને પુરુષ જે એકવાર કામ કરે છે ને એ સ્ત્રી રોજ કરે છે? એવું કામ કયું, કોણ કહે છે? પુરુષ જિંદગીમાં સ્ત્રીને એકવાર એક કાર્ય કરે છે કે આપણું ત્યાં રાષ્ટ્રગીત છે કે પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ. એ રાષ્ટ્રગીતની પંક્તિમાં આવતો ઉત્કલ શબ્દ કયા રાજ્યનો પ્રદેશ સૂચવે છે? ઉત્કલ. આ ઉત્કલ શબ્દ છે ભાઈ ખોખર. આ તમામનું બુકેરી શાંતિ સુરેશભાઈ કોયાણી સન્માન છે. આપણે કહેતા હોય ઘડિયાના પૂરના ડાળ, એ પૂર્ણ કરવું પડે. ત્યારે હવે વધારે સમય નહીં લેતા આ સવારોના અધ્યક્ષ, ગામનો હીરો, ગામનું ગૌરવ, ગામના કન્યા છાત્રાલય બનાવી આપી, દર વર્ષે નોટબુક આપો છો, મને ખૂબ આનંદ થાય છે. મફતભાઈ તમે આપતા રહેજો, ઈશ્વરે તમને ખૂબ આપ્યું છે. ગેસ તો ફાઇનલી જમવા આવી ગયા છે. પૂરી છે, રોટલી છે, 2 જાતના શાક છે, પણ ભીંડાનું શાક આમ નથી લીધું. અને મઠ્ઠો. કાકા જો મસ્ત ટીવી જોતા કાકામાં બ્લોગ શરૂ કરવો છે, આપણું ગામ બતાવે એની જગ્યાએ. હે કોણ ગામ, આપણું ગામ જોઈને જો આ ખેતર. અત્યારે છે ને જમતો તો એક ભાઈ આવ્યા, એ કે તમને કંઈક જોયા છે કે આપણે બસમાં હારે હતા. નહીં, બસમાં હારે નહોતા એ ફાર્મમાં. કે અત્યારે આપણે મળ્યા જ. મેં કીધું નહીં, ફાર્મમાં નથી મળ્યા. તે મેં કીધું મીટિંગમાં આવ્યો છું ગામની, ન્યા જોયા છે. કે નહીં, ન્યાય નથી જોયા, કેમ કે એ ભાઈ નહીં આવ્યો હોય મીટિંગમાં. પછી એને યાદ આવ્યું કે તમને વિડીયો જોવી છે, એ છો તમે. તો હા મમ્મી, કોઈ મળ્યું આજે? કેટલા મળ્યા વિડીયા વાળા? હું જાઉં ને મળે બાજુ બેઠા હતા. કેટલા મળ્યા ભાભી? હું કહું ભાભી, કેટલા મળ્યા વિડીયા વાળા? કોઈ મળ્યો? 6-7 તને મળ્યા? એક એવું મળ્યું, કૃષ્ણા દુધા હતી કે મારું નામ વિડીયોમાં લેજો. મેં હમણાં લઈ લીધું. તને 2 બાળકો એવા ગોતતા કે હેતાંશ ક્યાં છે? હેતાંશ પાસે 2 થી 3 છોકરા એવા ને મળવા, પણ હેતાંશ સૂતો હતો. ને તને કેમ ઇનામ મળ્યું? જમી લીધું. અરે વાહ, તને ઇનામ મળ્યું? ના તો મારી બેન ને મળ્યો. તું કેમ લઈને આટા મળશે? એને ચોપડા આપ્યા હતા, એ બદલવા ગયો તો. તે બે બદલી દે. આજા ને આ પાછું આપને પૈસા લઈને. તારાને 2 મળ્યા. એને ખોલવા દેજે. અલા એને બેન ને એનું છે એને બોલી તી એનો એવો નંબર આવ્યો. હા જુનિયર. શું આવ્યો? આમાં કેટલા ગિફ્ટ છે? 4 ગિફ્ટ એક ઘરમાંથી લઈને જાય છે. હજી મારા પપ્પાનું એક આવ્યું છે, રક્તદાન કર્યું એનું. હા બોલો, આ નકરા ગિફ્ટ લેવા આવ્યા હતા કે સ્નેહ મિલનમાં આવ્યા હતા? થોડાક પાછા જમા કરાવતા જાય. હા, અને જો હજી મારા પપ્પાને એક આવશે, સ્વયંસેવકમાં છે એને. હજી એક આવશે હા એવું લાગે ને. એ સ્વયંસેવકોને બધાને પાછળથી રહેવાનું છે અને શું કહેવાય આપણે સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના. એને સરપ્રાઈઝ હોય ખબર નહીં. વાહ, નિત્યને આવ્યું. બોલો એનું પીચ નત બોલો. અમે તે નહોતા આવ્યા, આપણે નહોતા આવ્યા. એમાં જો લંચ બોક્સ નીકળ્યો. હું બોલ્યો ટ્રાફિક સિગ્નલ વિશે બોલ્યો. ટ્રાફિક છે ક્યારા મા બાપ વિશે. બહુ સારું કર્યું કામ. હા હા તારું. હા સારું લે. હેતાંશ એક વાત કહું તને, તાર કરતા જો આને ઝાઝા ઇનામ મળ્યા. જો આને કેટલા બધા ઇનામ મળ્યા. એક ફિલ્મ 2 ઇનામ છે. આમાં બહુ બધા કંપાસ રાખો. કંપાસ હું એમ કહું તને હેની કઈ વાતનું ઇનામ આપ્યું? 2 આપ્યા. પેલું હું આપ્યું? સાલ પહેલા આપી. સાલ દાદાને આપી. નહીં મને આપી. એમને તને શું કામ ઇનામ આપ્યું કંપાસ? એ મને ન સમજ પડી. આપણા ગામનો છે નટલા. આપણું ગામનો. આપણા ગામનું તો હું શું, મને જ ન આપ્યું. હેતાંશ ને કેમ ઇનામ આપ્યું એ જ મને નથી ખબર. ના તો નાનો છું. હાલો બોલો બોલો.
હવે એક લઈ લો ને મારો અમારી આખી એક ક્લિપ બનાવીને મૂકી દેજો. ચોક્કસ પેલા આનું ક્યાં દાખવો આનું લેતો ઘડીક લઈ લ્યો લેવાય જો એ કેમ ભાગી ગયા? આવો તો ખરા. પેલા મને ઈ કે વિડિયો કોણ જોવે છે તો લઈ લો. નહીં બધાય જોઈ છે તું કેમ આવું શીખવાડશો બધાને? એક મિનિટ બધા આવો તો અહીંયા આવો બધા. તમે ઊભા રહી ઉપર ચડી જાઓ બધા અહીંયા આવો. આ તમે ફૂલ નાખો મને ઓળખો છો? શું નામ છે મારું? મારું સન્માન નહોતું કરવાનું. જન્મા તો બધું થાય. સારું ચાલો રમો. બહુ બધા નાખતી હે બટા ક્યારા તું નાખતી હતી? ક્યારા નથી ભાઈ, ત્યારે કોકની ક્યારા છે. એ મોઢું ધરકટણ. હાલો બસ હાલો આવજો. આખોની રીતે ઉતારજો અમારો બધાનો મૂકજો ગ્રુપમાં ચોક્કસ. આનો ઉતારજો ડોબરિયાનો માવો નથી ખાતા ને તો ઉતાર. નહીં અરે વ્યસન કોઈ નહીં આપણા ગામના યુવાનો કોઈ માવા નથી ખાવાના. બોલો ભાઈ જમી લીધું? કેટલું છે એમાં ભાઈ જયદીપભાઈ ગાઈસ તો બીજા આપણા સબસ્ક્રાઇબર મળી ગયા. આપણા ગામના જ છે પણ વિડિયો રોજ જોવે છે. તમે કયો વિડિયો જોયો તમારો? હમણાં છેલ્લો વિડીયો તમારો ફાર્મનો જોયો હતો. હા ચાલો હાલો આગળ જવાનું છે. સ્વયં સેવકોને બોલાવ્યા બધાને. ચાલો મળ્યા પછી. હા હા બોલો કેમ છે? સપનાની ભાખરી બળી જાય તો તું એમ કે કડકડી છે પણ નહીં એ સવાલ ઘણાનો છે પણ અમને એવી ભાવે છે. હા અમે હાથે કરી અમારે તો ભાખરી બળી ગયેલી જ હોય. હાથે કરી બધી ભાખરી બળેલી જ આવે. સપનાનું ઊંચું રાખશો હે ના અસલી બળેલી ભાવે છે. સપનાનું ઊંચું રાખશો અહીંયાથી ચાલુ કર બધાને આવી જવું છે. બધા આવી જશે નહીં. દાડે કાકા બદલી આપે તો સારું ને. મારે કાકા થાય એટલે મારે ફાયદો છે. આવા મોટા પાયે બોલો હું બોલો કેમ છે? બહુ રેડી છે. ખાવું પાણી પી ખાવું નો ભાવે. તમે વિડીયો જોવો છો ભાઈના? એ મારે જોયો મારે બહુ બધા વિડીયો તો કોઈ નહીં જોવા એમ નહીં. વિડીયો બધા હવે તમે બોલો. ચિંતનભાઈના વિડીયો અમે દરરોજ જોઈ છીએ હે તાંસ મોજા ઓલા ત્યાં ઠેલીમ નાખ્યા છે. ચાલો ગાઈસ હવે ફાઇનલી ઘરે જઈએ છીએ ને આજ તો બધા બહુ સબસ્ક્રાઇબર મળ્યા. સૌથી વધુ મજા આવી છે બાને. બા અહીંયા બહુ બધા મળ્યા હશે ને? બહુ મળ્યા બહુ આનંદ થઈ ગયો હા કેમ કે મારા કરતા વધુ ગામમાં બધા બા ને બહુ ઓળખતા હોય. બા બધાને ઓળખતા હોય. હું તો ગામવાળાને ઓછો ઓળખું. બધું ઘરે ઘરે મળ્યા મારા જૂના ચાલો બા ને આવી ગઈ બહુ મજા અને હવે જઈએ. ચિંતનભાઈ બોલો ઉતારો એકલા એમાં છો? ના ફેમિલી હારે એવું છે. અમે ચિંતનભાઈ મળ્યા છીએ અત્યારે હવે આ પહેલી વાર હવે છે. હા ચાલો તે જશું ફટાફટ ઘરે. હવે કાકાનો ફોન આવી ગયો છે. દાદા ગામના તો ઘણા મળ્યા છે. કોઈ એમ કીધું કે વિડિયા જોવ્યો તમે વિડિયામાં આવો છો એવું કીધું કોઈ? કોઈ નથી કીધું. કેવું સારું ત્યાં ઉતારાય ઉતારો બધા બહુ સબસ્ક્રાઇબર મળ્યા પણ પ્રોબ્લેમ એ તો બધા એમ કે અમને વિડીયો લે અમને લે પણ હું એને ઓળખતો ન હોય તો મારે શું કેવું વિડીયો લઈને કંઈક બોલવું તો ખરે ને. એ કઈ બોલે નહીં એવું થતું હતું. જોતા હોય બધાય હા વિડીયો જોતા હોય અને આ વિડીયોમાં આવવું હોય. આ વિડીયો ઘણા ગામના છોકરાઓ નાના જોતા હશે ને આપણા ક્રાકસવાળા ઘણા જોતા હશે. પણ એક નાનકડી સલાહ આપવા માંગુ છું. મેં આ વખતે નોટિસ કર્યું કે ગમે ત્યારે ટ્રોફી લેવા જાવ કે ઇનામ લેવા જાવ ત્યારે જે વડીલ તમને આપે અને એને પગે લાગવું તો કરજો. ખાસ જરૂર છે. મને એવું થોડુંક લાગ્યું કે હવે બધું ભૂલાતું જાય છે. હમણાં ફાસ્ટ હાલતું હોય 3 જણાને કારે ગિફ્ટ આપી દેતા હોય પણ ફોટો પડી જાય પછી પગે લાગી લેવું. ફોટા હાટો નહીં પણ પગે લાગી લેવું. એટલે ખાસ ધ્યાન આપજો આવતી વખતે. અને તમારી ગામમાં સ્નેહ મિલન થાય અથવા તમારા પરિવારમાં સ્નેહ મિલન થાય તો ખાસ ધ્યાન રાખજો. અને ક્રાકસવાળા માટે સ્પેશિયલ છે આ વિડીયો. બાજુમાં દેખાય છે આપણા ગામનું ફેમસ રીંગણાનો શાક એની રેસીપી આપેલી છે અને બહુ જ મજા આવે એવો વિડીયો છે. અમારા ગામમાં ઉતારેલો છે તો જોઈ આવજો. ભૂલતા નહીં. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળે છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.